સ્વતંત્ર પર્વની આપ સૌને મંગળ શુભકામનાઓ। આજે હું 15મી ઓગસ્ટના મારા જ વિચાર મારો જે એટલે આપ સામે વ્યક્ત કરું છું તો ધ્યાનથી સાંભળજો। હા, હું 15મી ઓગસ્ટ છું। વિદ્યાર્થીઓ માટે હું 10 માર્કમાં પૂછાતો માત્ર એક નિબંધ છું। સરકારી કર્મચારીઓ માટે હું જાહેર રજા છું ને સુરક્ષા કર્મચારીઓ માટે માત્ર હું ફરજ છું। અને આ સમગ્ર દેશના લોકો માટે કદાચ એક નિબંધથી વધુ હું કાંઈ નથી। ગયા વર્ષનો કબાટમાં કૂકડું વાળીને ગોઠવી દીધેલો ધ્વજ આજે કાઢવામાં આવે છે અને જો તે રાષ્ટ્રધ્વજ ગણેશજીના વાહનનો આહાર બની ગયો હશે તો તાબડતોબ નવો ખરીદવામાં આવે છે અને રાષ્ટ્રગીતના કોઈ શબ્દો ભૂલાઈ ગયા હશે તો તેની જગ્યાએ ફક્ત મારી ટ્યુન જ વગાડવામાં આવે છે। આ બધું મેં મારી સગી આંખે જોયેલું છે। હું શું કરી શકું? કારણ કે હું તો મૂંગી અને લાચાર। 15મી ઓગસ્ટ છું, ત્યારબાદ રાબેતા મુજબ નાના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરેલ દેશભક્તિ ગીતો અભિનય કરાય છે। ઓક્સિજન પર જીવન જીવતી મારી આ હાલત નાના ભૂલકાઓને ઉત્સાહ આપતી દાતાશ્રીઓ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવે છે। પ્રાચીન ભારતમાં એક અગત્ય ઋષિ થઈ ગયા જેમને પોતાની અંજલિમાં દરિયો પી ગયા હતા। આ કથા તો પુરાણ પ્રચલિત છે, પરંતુ આઝાદી પછી આ દેશને 15 ઓગસ્ટ મળી ગયા હશે પણ ગરીબોના આંસુ કેમ ન પી શકાયા? ભારત દેશનો એ લાલ કિલ્લો જોઈને મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની લાલ રંગનો આંખ યાદ આવે છે અને પરેડના કદમ તાલમાં મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે। મારા માટે શસ્ત્ર ઉઠાવેલા એ મારા પ્યારા સંતાનો મને યાદ આવે છે। તાત્યા ટોપે, સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, લાલા લજપત રાય, સુભાષચંદ્ર બોઝ, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ વગેરે મને યાદ આવે છે।